અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથજીની આરતી. થોડીવારમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિરમાં આરતી કરશે. રથયાત્રાના કલાકો પહેલા જગન્નાથ મંદિરે ભક્તિમય માહોલ છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ભગવાનના ત્રણેય રથને મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા છે. આ દ્રશ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે પહોંચ્યા છે જગન્નાથ મંદિર ખાતે. થોડી જ ક્ષણોમાં તેઓ આરતી પણ કરશે. આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળવાની છે, પરંતુ એ પહેલાના આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભક્તોનો જમાવડો છે. ખૂબ ઉત્સાહમાં લોકો પહોંચી રહ્યા છે અને હવે આરતી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે પહોંચ્યા છે. આવતીકાલે તેઓ પહેલી વિધિ પણ કરશે. એ પહેલાના આ દ્રશ્યો કે જ્યાં ખૂબ જ ઉત્સાહનો માહોલ અને મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો પણ છે. થોડી જ ક્ષણોમાં તેઓ આરતી પણ કરશે. અત્યારે તેઓ પહોંચ્યા છે અને ભગવાનના દર્શન તેઓ કરી રહ્યા છે અને હવે આરતીનો લાહવો પણ તેઓ લેવાના છે. ભક્તિમય માહોલથી રંગાયું છે જગન્નાથજીનું આ મંદિર અને મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. અને આ જ મુદ્દે સંવાદદાતા શુભમ ફોન લાઈન પર છે. શુભમ, એક તરફ અમદાવાદમાં રથયાત્રા આવતીકાલે યોજાનાર છે, ભગવાન નગરચર્યાએ નીકળવાના છે, પરંતુ તે પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે પહોંચ્યા છે આરતીમાં ભાગ લેવા માટે. અત્યારે કેવો માહોલ છે અને લોકોમાં કેટલો ઉત્સાહ છે? ચોક્કસ વૈભવી, આવતીકાલે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાય છે અને તે પૂર્વે સંધ્યા એટલે કે આજે ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની વિશેષ પૂજાનું આયોજન, આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે હાલ મંદિર ખાતે પહોંચ્યા છે. મંદિર ખાતે વિશેષ પૂજા છે તે કરી રહ્યા છે. તેમની સાથે જગદીશ વિશ્વકર્મા એટલે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તે તેમની સાથે છે. તુષાર ચૌધરી જે છે તે પણ તેમની સાથે જોડાયા છે. ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલનો આજે જયારે જન્મદિવસ છે ત્યારે બીજી તરફ જગન્નાથજી ભગવાનની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ વિશેષ આરતી છે તે હાલ જે છે તે કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે વિશેષ આરતી સંધ્યા સમય. જી બિલકુલ, આભાર શુભમ તમામ જાણકારી માટે.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હે પટેલ જગન્નાથ પ્રભુ, આરતીનો સૌનું કલ્યાણ કરજો. સૌને લાભો લીધો છે. જગન્નાથ મંદિરમાં અત્યારે છે ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટ્યા છે. એ તમામ ભક્તો સાથે પણ તેમણે મુલાકાત કરી છે. આજે તેમનો જન્મદિવસ છે અને આ વિશેષ અવસરે પણ તેઓ જગન્નાથ મંદિર ખાતે પહોંચી અને આરતીમાં તેમણે ભાગ લીધો છે અને ખૂબ મોટી સંખ્યામાં તેમને નિહાળવા માટે પણ લોકો પહોંચ્યા હતા. આ દ્રશ્યો જગન્નાથ મંદિરના છે અને જન્મદિવસના શુભ અવસરે પણ તેઓ પહોંચ્યા. તહેવાર જેવો એક માહોલ અત્યારે જગન્નાથ મંદિર ખાતે કે જ્યાં ભક્તો છે એ પહોંચી રહ્યા છે. જય જગન્નાથના નાદ સાથે આખું મંદિર પરિસર પણ અત્યારે ગુંજી ઉઠ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતીકાલની રાહ પણ જોઈ રહ્યા છે કે જ્યારે નગરચર્યાએ નાથ નીકળવાના છે. પરંતુ એ પહેલા એક સંધ્યા પૂર્વેના આ દ્રશ્યો છે કે જ્યાં ભગવાનની આરતી મુખ્યમંત્રીએ કરી છે અને તેમની એક ઝલક જોવા માટે પણ લોકો પહોંચ્યા હતા અને આજે તેમનો જન્મદિવસ પણ છે. આ શુભ અવસરે પણ તેમણે આરતીનો લાહવો લીધો છે. ભગવાનના ત્રણેય રથ મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા છે. અત્યારે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોમાં પણ એક ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને રથયાત્રા પહેલા નાથને જોવા માટે મંદિર ખાતે પણ લોકો પહોંચી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા પણ અત્યારે ચુસ્તપણે ગોઠવી દેવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની કચાશ નથી રાખવામાં આવી. અને આ દ્રશ્યો કે જ્યાં નાથની આરતીનો લાહવો તો લીધો છે મુખ્યમંત્રીએ, પરંતુ તેની સાથે સાથે ભક્તો પણ અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં આતુરતાથી દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને તમામ ભજન મંડળીઓ હોય તે પણ મોટી સંખ્યામાં અત્યારે નાથના ગીતો ગાઈને ખૂબ જ સુંદર એ દ્રશ્યો છે કે જે લોકો નિહાળી રહ્યા છે અને નાથના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. તો કરે છે પણ એમાં આસ્થા છે, એમાં ભક્તિ છે અને એમાં દીપનો ઉજાસ પણ છે. તો આ બધું જ ભગવાનના ચરણોમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે એક કલા એ કલાકારને એક ગૌરવ પણ અપાવે છે કે એમને કલાના માધ્યમથી પરમાત્માની સેવા કરવાનો, પરમાત્માના ચરણોમાં પોતાની વાત ભક્તિ મૂકવાનો સરસ મજાનો અવસર મળ્યો. ત્રણે ત્રણ રથ કેવા સરસ મજાના શોભી રહ્યા છે અને આપણે તો કલ્પના કરીએ કે આવતીકાલે આ ત્રણેય રથમાં ભગવાન શ્રી સુભદ્રાજી અને બલરામજી બિરાજશે ત્યારે કેવું સુંદર મજાનું દ્રશ્ય સર્જાશે. ભગવાનનું જીવન ચરિત્ર જ્યારે વિચારીએ તો ભગવાનની દરેક લીલાઓ માનવ જીવનને એક સંદેશ આપવા માટે હોય છે. પ્રેમનો સંદેશ હોય, મિત્રતાનો સંદેશ હોય કે કોઈ પણ પ્રકારના સંબંધ કે જીવનમાં માનવતાને શીખવાનો સંદેશ હોય. તો આ પણ કેટલું લાડ ભર્યું અને એક સુંદર મજાની અનુભૂતિ અપાવતું આ સંયોગ છે કે મોટા ભાઈ બલભદ્રજી અને વહાલસોઈ બહેન સુભદ્રાજી સાથે જ્યારે મોસાળે જવું અને ભગવાન સ્વયં જગન્નાથજી જ્યારે નગરચર્યા નીકળે તો એ કેવી સુંદર અનુભૂતિ હોય ને. મોસાળ એટલે કે જ્યાં સરસપુરમાં ભગવાનનું મોસાળ છે ત્યાં તો ખૂબ જ અદભુત તૈયારીઓ થઈ રહી છે. ભગવાનનું મોસાળું તૈયાર છે, પ્રસાદ બની રહ્યા છે, ભોજન અને જે પણ ભક્તો આવશે એમના માટે પણ પ્રસાદની તૈયારીઓ અહીંયા થઈ રહી છે. આ સુંદર દર્શન આપ નિહાળી રહ્યા છો અમદાવાદ જગન્નાથ મંદિરથી. જય જગન્નાથ, જય જગન્નાથ. આપણે ત્યાં ભરોસો એક આમ જુઓ તો ત્રણ જ શબ્દનો અક્ષર છે કે ભગવાનના ભરોસે આપણે આપણું જીવન વિતાવતા હોઈએ છીએ તો એ ભગવાનનો ભરોસો છે એ જ આપણને ક્યાંક ને ક્યાંક જીવવા માટેનું બળ આપતો હોય છે. માણસ મુશ્કેલીમાં હોય, માણસ સુખ દુઃખમાં હોય, માણસ વિજયના પંથે હોય કે માણસ ક્યાંક કોઈક ભૂલના પંથે હોય, પણ જો એ ભગવાનનો ભરોસો ને આ દિવ્ય સ્વરૂપના ચરણોમાં જો પોતાના ચિત્તને રાખે ને તો ભગવાન એનો બેડો પાર કરે છે. જી, જય જગન્નાથના ગગનભેદી નાદ સંભળાઈ રહ્યા છે. આપણે સૌએ પણ આ વિરાસત આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિને મજબૂત કરવા માટે આ સમરસતાનો તહેવાર આપણે સૌ સાથે મળીને માનનીય વડાપ્રધાનશ્રીએ જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે આ કાર્યમંત્ર જે આપ્યો છે એને ચરિતાર્થ કરીએ આપણે સૌ સાથે મળીને અને આ તહેવાર આપણે સૌ સાથે મળીને ઉજવીએ એ જ અભ્યર્થના. આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે ભગવાન જગન્નાથજીની આરતી કરી અને ત્યારબાદ તેમણે નિવેદન પણ આપ્યું છે. જન્મદિવસની શુભકામનાઓ પણ લોકોએ તેમને પાઠવી છે. આવતીકાલે પહિંદ વિધિ તેઓ કરશે એ પહેલા આજે તેઓ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે અને ભગવાનની આરતીનો પણ લાહવો લીધો છે. આ દ્રશ્યો આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં તેમની એક ઝલક જોવા માટે લોકો પહોંચ્યા.